મિત્રો અત્યારે આપણે જવાનું છે આપાળ દાદાના મેળે પાણીયાળી। તો અત્યારે આપણે પાણીયાળી નજીકમાં છીએ અને વરસાદ પણ ધીમો ધીમો શરૂ છે, ટમટમ સાટા। તો વિડીયોમાં બને રહેજો, વિડીયો પૂરો જોઈજો એટલે આપાળ દાદાના તમને પણ દર્શન કરાવશું, મેળાના દર્શન કરાવશું। તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને હવે આપણે જઈએ આપાળ દાદાના મેળે। આજ છે નાગપાંચમ। તો માણસો અત્યારે તો સવારના વારે છે એટલે માણસો બહુ ઓછું છે, પણ સાંજના વારે માણસો બહુ થાય, તમને પગ મેકવાની જગ્યા ન મળે એવો ભવ્યથી અતિ ભવ્ય મેળો ભરાય છે આપાળ દાદાએ। જો આ બધું પબ્લિક હાલીને ત્યાં જ જાય છે મિત્રો। અને અત્યારે આપણે જે આઘા છે બહુ 2-3 કિલોમીટર, એટલે વિડીયોમાં પૂરેપૂરો બને રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો તમે। જો માણસો બધું જાય છે હાલીને અત્યારે મિત્રો, અને મળીએ આપણે મેળે જઈ આપાળ દાદાના દર્શન કરાવી। તો વિડીયોમાં બને રહેજો મિત્રો। તો મિત્રો પાડે ગાડી મેકીને પછી અડધો કિલોમીટર તમારે હાલીને જવું જોઈએ। તો અત્યારે આપણે હાલીને ઉપડ્યા છીએ અને ત્યાં વાડીની વસોવસ આપણે ખેતલા આપા સરમળિયા દાદાની જે દેરી કહેવાય, ત્યાં દેરીએ હોય બધું આયોજન, હવન હોય, રાતે ભજન હોય, અત્યારે ભોજન હોય। તો મિત્રો વિડીયોમાં બને રહેજો। અને અત્યારે આપણે મિત્રો આવી ગયા છીએ, અહીંયા હવન શરૂ છે, જુઓ તમે। અહીંયા આજ આખો દી હવન રહેશે 5 વાગ્યા સુધી, અને આ છે સરમળિયા દાદાની દેરી। તો કોઈને મિત્રો વિશી છે, યારું કવડ્યો હોય તો અહીંયા ઉતારવાનું કામ ગમે ત્યારે શરૂ છે, ગમે ત્યારે આવી જવાની છૂટ। તો આપાળ દાદાનો આવો પડસો છે બધો મિત્રો, અને ગમે ત્યારે તમે આવો તો આપાળ દાદાના ભોવા અહીંયા 24 કલાક હાજર હોય છે। અને અથવા ક્યાંય ગયા હોય તો માણસો બોલાવી આપે છે, વિશી કવડ્યો, યારું કવડ્યો। તો આવા પડસા છે આપણા દાદાના અહીંયા। તો મિત્રો નાગપાંચમની દિવસે અહીંયા જોરદાર ભવ્યથી અતિ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હોય છે, પછી મેળો પણ હોય છે। તો મિત્રો આ છે અન્નક્ષેત્ર, કે અહીંયા પાંચમના દિવસે બધાને પ્રસાદી આપવામાં આવે છે। જુઓ તમે, ચોમાસાનું વાતાવરણ છે એટલે તાલપત્રી નાખીને વ્યવસ્થા કરેલી છે। તો ત્યાં તમે જાઓ તો પ્રસાદી લેજો મિત્રો। તો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે જવાનું છે આપણે મેળે। તો મેળો બહાર છે અને અત્યારે માણસોની ભરતી પણ વધારે થઈ ગઈ છે, જો તમે માણસો જાજુ આવવા મળ્યું છે। તો હાલો જઈએ હવે મેળામાં। તો ફાઇનલી આપણે મેળામાં પહોંચી ગયા છીએ અને આ છે રમકડાની દુકાનો। જો તમારે કાંઈ લેવું હોય તો આવી જાય આપાળ દાદાના મેળે। જુઓ તમે આ બધી દુકાનો, હજુ તો કોઈ ગરદી છે નહીં એટલે ખાલી છે, બાકી ગરદી હોય તો મિત્રો અહીંયા તમને પગ મેકવાની જગ્યા ન મળે, એટલી બધી ગરદી હોય છે અહીં મેળામાં। તો હવે તમે માણો મેળાની મોજ મિત્રો। જુઓ હું રેમાયેલા, હું રેમા બહુ ગોટા
પાણી